લીધેલો છે, તમારી ટ્રાય કરી લેજો। વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી, જેમાં વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં તુલસીધામ 4 રસ્તા પાસે ડોમિનોઝ પિઝાની સામે એક 2 વ્હીલર એક્ટિવા જેનો નંબર GJ06NJ1868 જેઓના ચાલક ત્યાં ઉભેલી 4 વ્હીલર ગાડીની પાછળ ધડાકેભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ 2 વ્હીલર એક્ટિવા ઉપર 2 યુવાનો હતા જે સંપૂર્ણપણે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું। ત્યારે પૂરપાટ ઝડપે આવીને ત્યાં ઊભી રહેલી 4 વ્હીલર ગાડીમાં ટક્કર મારતા બંને યુવાનો નીચે પડી જવા પામ્યા હતા, જ્યાં ડ્રાઈવ કરનાર યુવાન જેનું નામ દીપ પટેલ જેને ગંભીર ઈજાઓ થવા પામી હતી। ત્યારે અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેમાંથી એક જાગૃત નાગરિક દ્વારા 108 ઇમરજન્સી નંબર ઉપર ફોન કરીને 108ને ઘટના સ્થળે બોલાવી હતી। ત્યારે 108 આવી પહોંચતા દીપ પટેલને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નશાની હાલતમાં હોય ત્યારે દીપ પટેલ સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ ઘટનામાં પાછળ બેસેલા યુવાન કે જેનું નામ જય પટેલ તમારાથી થાય તે કરી લેજો અને વિડીયો ઉતારવા માટે રોકી રહ્યો હતો। ત્યારે ઘટનાની જાણ માંજલપુર પોલીસ સ્ટેશનને કરતા માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ યુવાનને ધરપકડ કરીને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સારવાર દરમિયાન SSG હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયેલ દીપ પટેલને પણ શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।